રેડી? હવે હેન્ડલ મારું તો સીધી ચોથા ગેરમાં જ નાખું. વાહ કમાભાઈની પણ ખરેખર એટલી મોજ હતી, વિજયભાઈની એટલી મોજ હતી. વિજયભાઈ તો 3-4 દી સુધી તો કંકોત્રી ગામમાં લઈને ફર્યા કે મારે અહીંયા જવાનું છે. બોલો, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને દિલથી કહું, ઉત્સાહ રાખવો, તમારી અંદર જેટલી મોજ ભરી હોય ને બીજાને આપવી, નવા જૂનું કરવું. હમણાં નવા જૂનું આવશે જ ને 3જા મહિનામાં છેલ્લા એન્ડિંગમાં એડજસ્ટ થઈ જાય છે. ભલું કરે ભગવાન, હવને હાજા નરવા રાખે, માવઠા નો આવે. અમારા પ્રોગ્રામ માવઠા કરવા માંડ્યા હો. મારો વાલો ચાલુ તો કરવા તે હજી એની ફરમાઈશ એની લઈ લઉં શરૂઆતમાં જ. એની ફરમાઈશ સફાકરાની છે. ક્યાં ગયા? હા આવે, ચા પીવા ગયા. હમણાં એક બાપા બરોબર ગામમાં નીકળાય છે. એક શાક બકાલા વાળો નીકળો, માથે ટોપલો લઈને. એ ભાઈ બિચારો આમ માથે ઓલો ટોપલો લઈને જતો હતો ને, હુંડલો ટોપલો તો એ આમ થોડોક સુધરેલો શબ્દ કહેવાય, હુંડલો. અમુક પૂછે હો ઘણા, રાજુભાઈ મને, હું હમણાં જ એક મહેમાન આવ્યો ને મહેસાણાની બાજુમાંથી આમથી રહે, એટલે મને કે વાડિયા લઈ જાવ, એટલે હું વાડિયા લઈ ગયો હતો. તો અમુક વસ્તુ કેવી હોય કે આપણે શબ્દોમાં બોલતા હોય ને, કે એ ભાઈ લાગે તમને આ બધું ગહારો લીધા જેવી વસ્તુ નથી, આપણે એમ કહીએ એમ. તો ચા પાણી પીધા, બેઠા, અડધી કલાક પોણી કલાક પછી અમે ગાડીમાં બેઠા ને, તો એના છોકરાઓ હતા. તો મને કહે કે હિતેશભાઈ, મારા છોકરાને એક પ્રશ્ન છે. મેં કીધું શું છે? અમારા છોકરાઓ એવું કહે છે કે ગહારો એટલે હું. મેં કીધું તો એને સુધરેલી ભાષામાં ઘસારો. મને કે તો ઘસારો એટલે શું ભાઈ? મેં કીધું ગહારો તો હવે તો એ તારા બાપુજી ખિસ્સાના પૈસા ગામ વાટું વાપરે અને ઘેરે તમારા ભાગમાં કાંઈ ન આવે, એને ગહારો કહેવાય. અને જેને ગહારો લીધો છે ને એના જ ઉદળા નામ થયા છે. અહીંયા બેઠેલા તમામને બધાને ખબર હશે, કોઈ પણ વ્યક્તિ પૈસાનું દાન દઈ શકે, કોઈ પણ વ્યક્તિ સમયનું દાન દઈ શકે, કોઈ પણ વ્યક્તિ વિચારનું દાન દઈ શકે. ભાઈ આ નહીં આ થાય, આમ નહીં આ થાય. એટલે તો આ બધા આ ઉજળું બધું છા રાખે છે. આપણે વિદેશમાં ક્યાંય સમૂહ લગ્નનું આયોજન છે જ નહીં હો. એ પૂછે છે વોટ ઇઝ ધીસ સમૂહ લગ્ન? સમૂહ લગ્ન જેવું કઈ છે જ નહીં. એટલે પેલા બાપા બરોબર આવ્યો ને, એમાં ઓલો ભાઈ બિચારો માથે હુંડલો લઈને આવ્યો અને એમાં રાયડું નાખતો હતો. તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા, આલો રીંગણા 30 કિલો રીંગણા. બાપા કે એ ભાઈ, બપોર વસાળવું અમારું ગામડું છે, 1 થી 4 કૂતરું હૂતું હોય, તું હું આ બગડાટી બોલાવે? શું છે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ, કારેલીના ટમેટીના ન હોય. આ ઓટલે બેસા કેમ? એ કે ઢોપોર થાય, 5 વાગ્યાનું ટાણું થાય, બધા માણસની અવર જવર થાય, એટલે બધા રીંગણા તારા વેસાઈ જાય. ઓલા ને એમ કે દાદા કહેશે થાસું જોઈ, તો એ ઓટલે બેસી ગયો બિચારો. 5 વાગ્યાનું ટાણું થયું, 9:30 વાગ્યા, 7 વાગ્યા, કિલો રીંગણા નો વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. આમથી બાપા આવ્યા ઝાલર વગાડે. બાપા કે રામ રામ ભાઈ, કાંઈ વેસાણું? તો ઓલાનું મોઢું હોઈ ગયું. કીધું 1 કિલો રીંગણા નો વેસાણા, તમે મને બેહેરો એની કરતા આખું ગામ ફેરો તો મારા કિલો રીંગણા વેસાઈ જાત. 1 કિલો રીંગણા નો વેસાણા. બાપા કે રીંગણા નો વેસાણા બહુ કહેવાય, નથી વેચાણા. તો એ કે તું ભાઈક નો ભમરાળો કેવા કે કાં? કે તું જે ઓટલે બેઠો ને, અમારી 3જી પેઢીનો ઓટલો છે, એ ઓટલે બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચ નાખી. તારા રીંગણાનો વેસાય બહુ કહેવાય, ગજબનું એમ. અને એનો આનંદ છે, આનંદ લેવો હરેક વસ્તુનો. અહીં જોઉં છું કે યુવાનો વધારે છે. આમાંથી કંઈક શીખજો. આ 10મો સમૂહ લગ્ન છે. 10મો સમૂહ લગ્ન એટલે કે 10 વર્ષથી કે 15 વર્ષથી જે કાંઈ પણ કરતા આવો છો, 2 વર્ષ તો આપણે કાઢી જ નાખવાના વાયરસના. બાયોડેટામાં ઓછા કરી નાખવા.
હા બાયોડેટામાં ઓછા કરી નાખવા. 2 વર્ષ તો વાયરસ ના ગયા. કોણે શું કર્યું કઈ હેળે જ ન હોય છે. પણ અટવાણા ઘણાય. આ 2 વર્ષ કોવિડમાં ઘણાય અટવાણા કોણ કોણ? બીડીયું વાળા અટવાણા. એ સવાર 9 વાગે જગવે. મેં કાંઠા ને કે બપોર પછી ગાયમાં આવે ને અગર થઈ રહી ગયા. તમાકુ વાળાને ઉપાધિ નહોતી. માવ વાળાનું જોયા જેવું હતું. સોમવાર માવો બનાવે. પછી એમાંથી 2 કટકા ખાય. 2 કટકા ખાઈને પડીકું વાળી પાછું ગુંજામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે. એમાં 2 કટકા ખાય. વળી પાછું પડીકું વાળી દે. બુધવારે પાછું પડીકું ખોલે. 3-4 પાણીના સટકોરા નાખે. હું કામ? તેને દિવસે માવો હોતો હોય એને જગાડવો પડે. વળી પાછા 2 કટકા નાખે. વળી પાછું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. ગુરુવાર, શુક્રવાર, શનિવાર સુધી આવું આવેલું. શનિવાર બપોર પછી મેં અજુકતું જોયું. એને ગુંજામાંથી આમ તમને કામ મેં દા શું કર્યું? એ કે ગામને ખાવાનું જ મળતો, આપણને હું ખવાતો મળે છે. અટવાણા બહુ બધા. એમાંય તમને કોઈ બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો, એટલો છીણાનો લોટ ખવાણો. ઘેરે ઘેરે તમને કહું એક કંદોય હવ બધા હવ રીતે બનાવે. એમાંય અમે બરોબર ઓલા બિલ્ડિંગમાં રહેતા ને તો બધાને ખબર જ છે કોવિડમાં શું થયું. અમુક ઘેરે અહીં ગામડામાં સારું હતું. લ્યો સરપંચે વાયડું કરી હતી પણ તોય ઠેકીને વી આવ્યા. પણ હતું સારું એમ. હું તો 2 હાથ જોડીને વિનંતી કરું છું અહીં જેટલા બેઠા એટલા બધાને કે થોડું ઘણું અહીંયા પૂર્વજોનું બાપ દાદાનું થોડુંક રેન તો રાખજો. ખાવા ટાણે ઉપાડા લઈને હાલો ને હવે સુરત ભેળા થઈ જાય. હા આવો અહીંયા આપતા ભરવા. નોકરું લોન ઉપર જ છે. સુખ અહીંયા છે, શાંતિ અહીંયા છે. આ તો ખાલી તડકો ખાવો ન પડે એટલે અહીંયા આવીએ ગયા. 2 હાથ જોડીને વિનંતી કરું, કોવિડમાં આપણને આપણા ગામડા હાંસવા, આપણા બાપ દાદાના ઘરે હાંસવા. ભલે તૂટલું ફૂટલું હતું તો પણ હાંસવા તો ખરા. ત્યાં તો કોઈ બાજુમાં પૂછવા નહોતું આવતું. એ અમુક જે સુરત, અમદાવાદ, મુંબઈ થી ઓલા શીકા મારતા એમ સાવંડ છોકડી હજી પીવે અમુક એ કે કાચ બંધ કરજો, કાચ બંધ. પણ હું જાય પણ હવે તો વી ગયું. કે હજી યાદ આવી જાય હોય કે ગુંદી ગાંઠિયા દેતા હતા ને સિક્કા મારતા જતા હતા. અને એમાંય તમને કહો આવડી વેત એકની હળી નાકમાં ભરાવે. 3 કિલોમીટર શીખવું જ આવે રાખે. એક ભાઈ બિચારો વેક્સિન દેવડાવવા ગયો ને તો નર્સબેન સામું બેઠો તો નર્સબેને પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ મતલબમાં કયા હાથે આપેલો હતો ભાઈ? જમણા. એમાં ગભરાવશો શા માટે? ગભરાતો નથી તો વિચારું. શું વિચારો છો? તમે કેટલું પ્રેમથી પૂછો છો કે આવું ઘેરે કોઈ ન પૂછું. તમે સાહી લેવો, કડદની દાળ લેવો. અને થયું એવું, એ જે બહરાટી બોલી છે 5000 રૂપિયાની કપડાની જોડ પહેરતા હતા, 2000 ના બૂટ પહેરતા હતા, ચેન પહેરતા હતા, જાડો તમને કહો આમ લક્યું બક્યું પહેરતા હતા. આ બ્રાન્ડેડ વસ્તુ ક્યાંય કાયમ ન આવી. આ 2 વર્ષમાં 500 રૂપિયાના બરમોડામાં 2 વર્ષ કાઢને કા. સાત્વિકતામાં રહેવાનું કે ઈશ્વર આપણને સંકેત આપે સાત્વિકતામાં રહ્યો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગામડામાં ખરેખર સાત્વિક ખોરાકો છે. આ તો થોડાક 5-15 દી કોક આવ્યા હોય એ બગાડીને જાય છે. ભજીયાના પ્રોગ્રામ થાય, વણેલાના ગાંઠિયાના પ્રોગ્રામ થાય, હુકીબાજીના પ્રોગ્રામ થાય. અમુક પ્રોગ્રામ બહુ અવળા થાય. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. સાત્વિકતામાં મોટા કેળા છે એ જાળવી રાખ્યો પરંપરાઓ. ગજબ થઈ ગયું છે યાર. જેને અત્યારની પેઢીઓ એવું કે છે શોખ પૂરા કરવા માટે તો પેલા ગહારા લેવા પડે. શોખ પૂરા કરવા માટે તો પેલા જવાબદારી લેવી પડે.
શોખ પૂરા કરવા માટે સવારના 4 વાગ્યામાં ઉઠવું પડે. બાપુજીએ રળેલું હોય ને પછી શોખ પૂરા કરો એ કઈ નવાઈની વાત નથી. એ તો પોતાના પરસેવે જે પાડીને તમને કહું શોખ પૂરા કરતો હોય ને એને મરદ કહેવાય. ઠીક છે, આ તો બધું હવે અત્યારની પેઢીઓને આવે તો ઇન્સ્ટા એફબી જોવું જોઈએ. સારું છે, નથી સારું એવું નથી, પણ અમુક વસ્તુ આપણને ખરેખર આપણને હાવી થઈ ગઈ છે. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. હું કોઈ તમને સલાહ દેવા નથી આવ્યો, પણ એકાદો વ્યક્તિ જો જાગૃત થઈ જાય ને તો 1500 વર્ષ સુધી જેને જેને બલિદાન આપ્યા ને એનું કામ પૂરું થઈ જાય. ઠીક છે, હવે યુએસ થી મારો મિત્ર મને કીધું ન હિતીશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. આપણને જેવું આવડે નહીં એટલું તો અંગ્રેજીમાં બોલે. આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના ઈ અમારા માસ્તર સાહેબ, માસ્તર એટલે કે માં જેવું સ્તર હતું ઈ અમારા માસ્તર સાહેબ. અને મજા હતી. એ પ્રાથમિક શાળાઓ અત્યારે મહાનગરોમાં થોડોક હાથી ઘોડાનો ફેર છે. શિક્ષણ હરખું જ છે, સારું જ છે, પણ અમુક પદ્ધતિઓ ખોટી. અમારા માસ્તર સાહેબ તમને કહો હનુમાન જયંતિ આવતી ને તો અમને ગુંદી ગાંઠિયા ખવડાવતા. રામ જયંતિ આવતી એટલે અમને બોર્ડમાં લખવામાં આવતું, ચોપાઈઓ લખાવવામાં આવતી, એ પ્રાર્થનાઓ કરાવડાવવામાં આવતી. પણ હવે એ નીકળી ગયો. અત્યારે 40,000 ફી ભરો તો 25 થી 31 ડિસેમ્બરમાં માસ્તરો એટલે કે શિક્ષકો અત્યારના ટીચરો એવું લખીને મોકલે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝનો ડે આવે છે 25 ડિસેમ્બર, એમાં તમે તમારા છોકરાઓને વેશભૂષા ડ્રેસિંગ તો વાગ્યું ન કહેવાય. હું ભલે અંગૂઠા દાબે એટલી ખબર પડે. હા, એવા લાલ ટોપા પહેરાવીને અત્યારની નિહાળ્યું મોકલે. 2 હાથ જોડીને વિનંતી કરો, મમ્મીઓને કહો એટલા બધા ઉપાડા યોમાં. નકર અહીંયા આ રામ જયંતિ આવે, હનુમાન જયંતિ આવે, છત્રપતિ શિવાજી જયંતિ આવે, મહારાણા પ્રતાપ જયંતિ આવે તો એક દી તો એના વેહ કાઢીને મોકલો તો આવનારી પેઢીઓને ખબર પડી છે કે અમે આ જેની અમે ઊંડાણથી શ્વાસ લઈએ છીએ ને એ પૂર્વજોની દેન છે. માથા પાડીને ધરલડ આવ્યા એની દેન છે આ. એટલે યુએસ થી આવ્યો મને કે હિતીશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. હાલો તો ગાંડીગીર ફરવા લઈ ગયો. ફરજામાં તો હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું અને ગાંડીગીરમાં જાતા હતા તો વાહેથી રાડ નાખી સ્ટોપ લોકેશન. ધીમે ધીમે આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પાડો બાદ આવે. હું છે મને કહે લુક ઇઝ ધીસ. હું પણ તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મને કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં મને કે કેવાય લાઈનમાં પોદળા કરેલા છે. લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગે વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાસ છાણા. કંબાઈ હાસા દાંત કાઢો છો ને છાણા. મેં કીધું હા. મને કે છાણ શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું આ રવિવારે સાણો થાપો, આવતા રવિવારે હુકાઈ દે ને સોમવારે મેં કીધું શીમણી સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા ધુવાડો નીકળે. જેવું માવડિયું હળગાવતા આવડે એવો પાસ પુરુષો ન આવડે. જરૂરી નથી બધું અત્યારે સમજાય, કાલે સમજાય. આઈ પ્રોમિસ યુ કે મારા જોક્સમાં તમને સવારે ખાલી એટલું તો થાય જો ગેરંટી સાથે. ઈ તાવડીની ધારો ધારીના મેં કીધું માં રોટલા ઘડીને ખવડાવતી હોય, રોટલો તમને કોઈ ફૂલીને દડા જેવો થયો હોય, માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરું બાજરાના રોટલા ઘડતા શીખો. કારણ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ મીડ્યું થવા. આ ટી શર્ટના સંશોધન થયા પુરુષો માટે થતા, છતાંય બેનો પહેરે. અમે પુરુષ નહીં, તમે વળી થાવ. આ પહેરો તમે પહેરો, વાંધો ને પહેરો. જીન્સનું સંશોધન થયું પુરુષો માટે થયું હતું, છતાંય અમે પહેરશું પહેરો. ઢેલ કાશબા જેવા બૂટનું સંશોધન થયું પુરુષો માટે થયું હતું, છતાંય અમે આ પહેરો. શાંતિથી રહ્યો, જે પહેરવું એ પહેરો, પણ રહ્યો શાંતિથી. એને બીક છે કે આ વાગી જાય નહીં એમાં. નકર આ આટલું સંશોધન થયું ને પુરુષો માટે થયું હતું, છતાંય બેનોએ શું કર્યું? બાપ દાદાનો પરંપરાનો એક ધોળો લેંઘો હતો એને પ્લાઝો કરી નાખ્યો. લહણ ફોલતા શું કે ખબર વિમલા બેન નાથી બેન વણા તમારા ભાઈ વાં કઈ વધશે નહીં, વધવા તમે નહીં જો, વધે એમ તો ઘણું છે.
પછી જે મેં કીધું તાવડીની ધારો ધારના માં રોટલો ઘડીને ખવડાવતી ને તો એ રોટલો અંદર પેટમાં જાય ને એટલે અમારે રોંઢાના નાસ્તા નહોતા. મેં કે હો માય ગોડ એવું હોય? મેં કીધું હા તો એડવેટાય બધા લોભાવ્યા. મેં કે કેમ એડવેટાય? મેં કે આ બોરમીટા વાળા રે ચોખ્ખું ગુજરાતીમાં કહે પણ કોણ સમજે કોણ? બોરમીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર પડી કે દૂધ ઉપરથી પીલાઈને આવે, દૂધમાં કાંઈ હવાજ નથી. દૂધનો હવાજ લાવવા માટે બોરમીટા 500 ગ્રામ લાવો, 2 ચમચી તમે એ ગ્લાસમાં હલબલાવો, પછી એ ગ્લાસ તમે તમારા છોકરાને પાવો, તમારા છોકરા અહીંયા રહે, બોરમીટા વાળાના મોટા થાય. પણ સમજાય કોને? મને કે ઓ માય ગોડ એવું હોય? તો મને કે આપણી માવડી વેલ્લા ઉઠીને શું કામે 5 વાગે છાણા થાપાય? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે હિતેશ. મેં નહીં 5 વાગે ઉઠવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય સોખી. મેં કીધું લાગે. અને માવડીઓને ખરેખર બે હાથ જોડીને વિનંતી કરું, રામના રાજ છે, ભોગવી લેજો. ન જેવી બાબતોમાં બગાડવાનું બંધ કરજો, થોડુંક સહન કરતા દિલથી શીખજો. રામના રાજ છે, માગો એ મળી જાય. કળિયુગ છે, આદિ અનાદિ વખતમાંથી એમ કહેવામાં આવ્યું હતું કે કળિયુગમાં માગે એ મળશે. 50 રૂપિયા આપો, હડી કાઢીને છોકરો તમને કોઈ પડી કાલી અવાજ આવે, બીજું કઈ આવતું નહીં. આ માવડીઓને ક્યારેક પૂછ્યો, 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, શાળીના ટોળા હતા, દળવું પડતું હતું. અને એમાંય તમને કોઈ ગાહડો એક ગાભા હોય, કઠોળો એક છોકરા હોય. દાંત કાઢવાનો વિષય જ નથી. આ સંયુક્ત કુટુંબ હતું, 9ના અને 12ના સણતરની સુવિધા જ નહોતી. એલા ભાઈ બધા ભેગા રહેતા હતા એટલે કઠોળો એક છોકરા, કઠોળો એક ગોદડા થતા. ગોદડા શું કામ થતા? જેટલા છોકરા એટલા બબે ગોદડા, વાદળા થઈ ગયેલા. અત્યારની પેઢીઓ સુવિધામાં જઈ એટલે ન ખબર પડે. ઈ તમને કોઈ વાડીએ ધોવા લઈ જવાના, 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો ગાભા વાડીએ ધોવા જવું પડતું હતું. હવે ઈ માયલું તો અત્યારે કાંઈ છે નહીં ને. સિટીમાં વહુ તમને કોઈ ફિલ્ટર ને સાફ પાડે તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રેડું નાખે, આમાં દાણા થઈ રહ્યા, સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા, સાફ બંધ કરો. કુવે ક્યાંય ધોવા જવા પણ નહીં, ગોદડું તમને કોઈ ડબ્બામાં નાખો, ગોદડું ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ફોન કરે, હે વાવ હારું છે ને બટા? ના રે ના, હમણાં ક્યાં હારું રહેશ બા? કેમ હારું નથી રહેતું બા? બહુ કઈ દુખે, હજી ક્યાંય ધોવા નથી જવું પડતું, દળવા નથી જવું પડતું, પાણી ભરવા તોય કઈ દુખે. તો શું કરું બા? તો છૂટું થાય બટા. આટલી સુવિધામાં હજી ભેળું નથી થતું તો આનું થાય શું બીજું? રામના રાજ છે, ભોગવી લેજો. બસ ખાઓ પીવો ને લહેર કરો, ભગવાનના નામ લેતા જાઓ, મા બાપના પગ સાંપો, અડધી કલાક એની હારે બેહો, એને પૂછો કે બા શું ખાવું છે? બા ભાવશે? અમુક ખબર નહીં, બહુ તો કોણ શું હોય છે. ઓલા સિટીમાં મહાનગરોમાં ઓલા ઓફિસ સ્ટાફ ઘેરે બેહવા આવે ને તો એની હાટું આઈસ્ક્રીમ મગાવે, નાસ્તો મગાવે, આઈસ્ક્રીમ મગાવે, આઈસ્ક્રીમના પોહા. તો બહાર બિચારા બાન દાદા બેઠા હોય તો એટલે મહેમાન આવ્યો ને એ કે તમારા બાન દાદા બહાર બેઠા છે, એને તો આવડ્યા શું કે ખબર? અમારા દાદા કાંઈ મોઢામાં ન નાખે, અમારા દાદાને કઈ ભાવે જ નહીં. દાદો બિચારો બીડી ઉપર દાદ ઉતરતો, દાદો 15 લાડવા ખાય તો તારો આઈસ્ક્રીમ ના ખોહામાં છે હું બીજું, ઉભા પી જાય લીટરીઓમાં છે હું ત્યાં બીજું છે. ઠીક છે. હવે અમારા દાદાને સુગર છે, સુગર હતી નહીં, આવી ગઈ આમને. બિચારો દાદો ખાતો નથી, ભેગું નથી થતું, થાય હું? અહીંયા એક કોણીએ ઢાંઢો બેહાડ દેતો, ઈ દાદો એકલો બેઠો. યો બોલો શું કામ? પૂછવા વાળું કોઈ નથી અને પાસે બેહવા વાળું કોઈ નથી. ગામના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું, બધું ગૂગલમાં નહીં મરે મારો બાપૈયો. એને ક્યારેક એની પાસે બેસજો. 60 વર્ષના દાદા ખાલી એકવાર તો એટલું કહેજો કે દાદા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય ભોળાનાથ. એના ચહેરાની રોનક જોઈજો તમે, એની રોનક આખી અલગ હોય છે. 4-5 દાદા અહીંયા બેઠા હોય, 2-3 જણા અહીંયા બેઠા ને મોબાઈલમાં ગેમ રમતા, જો વાંચે ભૂખ આવશે વાંચી. આમનો મામા નામા રહેવું તો હમણાં 7-8 છોકરા મોબાઈલમાં ગેમ રમતા હતા, બહારથી કહેતા કે હું રમો જાય કે પબજી. પબજી મોટું પબજી ને હું પબજી કરે, કેટલું ભણ્યો એ તમારે શું કામ? પબજી ની મજા તમે લ્યો સાંઈ બેઠા બેઠા કે મેં તમે પબજી ની મજા ન લે, પબજી ની મજા અમે લેતા. મને કે તમારો વખતમાં ક્યાં મોબાઈલ હતો? તમે કે ઈ મોબાઈલ નતો, હરતો ફરતો પબજી હતો. એ તમને કહો 7 રૂપિયાનો લબરનો
લાલ દડો આવતો, એમાં બોલપેનથી ઘીંચુમાં જેટલા લીટા કર્યા હોય એમાં નારગોલ છૂટદડી રમતા ને એમાં છૂટી ગયા ને એકાદો તમને કહો આમ કાચની બારીમાં જાય ને પછી એ કાચ ફૂટે ને પછી જે પબજી બારો આવતો, દડાના વેગથી આવડો દડાનો વેગે કાંઈ ન કહેવાય. હું તમને કહું, અરે મૌખિક ફરિયાદો આવે, હો મૌખિક. ખાટલે બાપા બેઠા ને કે તમારા છોકરા અમાર નાળિયા ફાડી નાખ્યા ધનજીભાઈ. બાપા એમ ખાટલે બેઠા ને આ હાથમાં કયો હતો, થોડા તો હતા નહીં, કાળિયો હતો, અહીંયા એને બોલાવે. આ અત્યારના મોબાઈલમાં તમારે કાંઈ પણ અપલોડ કરવાના હોય ને ફંક્શનો, એપ્લિકેશન, એને ઓકે દબાવો ને એટલે એની ઓટોમેટિક ખ્યાલ રાખે એપ્લિકેશન. અમારું એપ્લિકેશન ને સોફ્ટવેર અમારા બાપા ઉભા કરી દેતા હતા. આવડો આ હતો કે હા તડિંગ નારાને અહીંયા મારે ધોલ અડબૂત આંખું વિસે જાય ને ખબર પડે કેટલા ટકા સોફ્ટવેર થયો. આ સોફ્ટવેર ત્રણ પેઢી સુધી આવી છે, જે અત્યારના છોકરાઓ નથી મળ્યું. અત્યારે જુઓ તમે એક મૌખિક રીતે જુઓ, આમ છોકરો દફતરનું ઘા કરીને અમે આવતા 30 વર્ષ પહેલા, તમે દફતરનું ઘા કરી દે તો 5 મહેમાન બેઠા હોય ને દાદાનો ડોળો આમ ફરત ખબર પડી જતી. દાદો પાણીના કળશા ભરી દેવાનું કહે છે, એટલે પાણીના કળશા ભરી દેવાના, મહેમાનને પાવાના, કળશા લઈ લેવાના, પાણીયારે મૂકી આવવાના, સાવળી પાછી દેવા જવાની. તે તો થર્મોસ કે કેટલીને બહુ એટલી બધી સુવિધા નહોતી. પિત્તળનો લોટો કળશ્યો ઊભી વરાળો આવતે, આમ પછી ઊંડિયું રકાબી કોઈ વાતે ભરાય નહીં, આમ કરી દાદા પાછા દાદા ઉકા દાદા ભાવ પીવાય. એટલે આપણે ઈ ઉકા દાદા ન જોવાનું, આપણે વરાળનું જોવાનું. ઈ જે ઊભી વરાળ આવતી આ પેઢીને ક્યાં મળી છે અત્યારે? ઈ રકાબીયું લઈ લેવાની, ની વળી પાછું મહેમાન જમે ને સળું મૂકવા જવાની, ઈ પાછા મહેમાન 4 વાગે બસમાં જતા હોય ને પછી જે થાંભલી પકડીને ઉભા રહેતા કે આગળ 5 રૂપિયા આપે. હવે એવા ઉશાળાપણું અત્યારની પેઢી નથી કરતી ને, એને સહન કરતા શીખવાડો બસ. પછી અમે બે ગાડીમાં ગાંડી ગેરમાં જતા હતા, મને કે સ્ટોપ. હવે શું છે? ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. કેસરી કલરનો પથ્થર નથી, ગુજરાતની ખમીર બનતી ધરતીના એવા સુરવીરોના પાળ્યા છે જેને પરંપરાઓ માટે, રીતિ રિવાજો માટે, આ દેશની ધરતીને માટે, ધર્મની ધજાઓને માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા ને, આ એના પાળ્યા છે. તો પગે લાગ્યો, વાવ. છૂટક તાળીઓ બદલ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. આપણે તાળીની મૂળ જરૂર જ નહીં, પણ ઈ ગમ્યું મને કે અમુક વસ્તુને તમે સમજો તો છો જ. નકર અમુક ખરેખર આમ અદબ પાડીને જ બેઠા હોય, આખી રાત અદબ પાડીને એ તો બધા દીકરા આપણે ઘેરે દાંત નથી કાઢતા, સમૂહમાં હું કામ કાઢવા દઈએ? એ તો રૂપિયા લે દાંત કાઢવાના, આપણે હું કામ દાંત કાઢવા દઈએ? મેં કોઈ દી વાળ્યું ત્યારે કાંઈ હું દાંત કાઢતા, તો પછી આપણે હું કામ દાંત જ કાઢવા દઈએ? આવું હોય હો અમુક. એ પગે લાગ્યો, વાવ. મેં વાવ પછી પગથિયા વાળી આવે. પછી 5-7 દી રોકાણો ને મગજમાં ગરી ગયું કે આ રીતનો આકાર હોય ને પાળિયો કહેવામાં આવે. તેને વાડીએ લઈ ગયો. અહીં સગનભાઈ ખેતર, અહીં મગનભાઈ ખેતર, વચમાં શેઢો, શેઢાને છેડે આવડી દડી. ફરતો આવીને મને કે ધીસ ઇઝ પાળિયા, હંઠાળામાં પાળિયા થઈ ગયા છે. મેં ઉભો રે. અને પાળિયા નો કહેવાય. અમારે કોઈ પાળિયા નથી છે, અમારો પૂરો બેઠો છે, એના ઇતિહાસ અમારી પાસે છે, પણ અમારી પેઢીમાં મેં પાળિયા થાય નહીં. વાય મેં કીધું આ દડી કહેવાય. હું વાય નો દીકરો થતો દડી. મેં કીધું આ શું કામમાં આવે? મેં આ દડી કાંઈ કામમાં ન આવે, પણ એ દડી સોમાહામ કાયમ આવે. મને કે કઈ રીતે? મેં કીધું બહુ ઘાટું સોમાહું થયું હોય, બારે મેં ખાંગા થયા હોય, પછી મેં કીધું જો આમ બે ભાઈઓના ખેતરની વસાળે જે શેઢો હોય તોડી નાખીને એક રહ થઈ ગયા હોય તો આ વરાપ નીકળે ને ત્યાં દડી બોલે. મને કે ઓ માય દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે કઈ રીતે બોલે? સગનભાઈ તમે તમારી હેજમાં રહેજો બાપા, મગનભાઈ તમે તમારી હેજમાં રહેજો. મને કે ઓ માય ગોડ આ દડી બોલે છે. મેં કીધું આ તો આપણે આ નહીં કે અમેરિકા લઈ જાવી છે. મેં તો 4-5 પાળિયા અહીંયા થાય, આ નો કરાયા. હવે આજની પેઢીઓને ખબર હોય શેઢે સીડા નથી તો શું ખબર હોય? મને એક દાદા મારથી કેતા કહેવાય, જોજો ઈશ્વર બંધાઈ ગયેલો છે આપણા વચનથી. 10 વીઘાનું ખેતર હોય તો ભલે, 2 વીઘાનું ખેતર હોય તો ભલે, ખેતરના વસાળેથી તમે પાણો લઈ લો અને શેઢે મૂકી દો ને તો ઈશ્વર તમને રોજી આપે. એ બંધાઈ ગયેલો. જાય કોણ?
કરે કોણ? દાદા મારથી પૂછતા પૂછે, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળી જો કરવા. મેં કીધું હા હો બાપા, હા આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાં માણ માણ કપા ભેળો થયો, નયા વી ગયા તે કપા ભેળો થયો, કુસો હળગ્યા. સમજ્યા? તમને ન ખબર હોય જાય આ નયા વ્યા જાય કપા ભેળો થાય. એક એક પૂંભળો જો ને દીકરો તે માણ માણ ભેળું થાય. સમજ્યા? તમારા દીકરો આવી આવીને ખાલી સેલ્ફી લઈ લે, સ્ટેટસ ને સ્ટોરી મૂકીને વ્યૂ હોય, ઝૂકેગા નહીં, ત્યાં તો રોકવું પડે, નકરાની વાઈટું થઈ જાય. હાથ હાથ પેટ્યું કે ઝૂક્યું હતું તે તમે લેર લ્યો છો ને. મેં કીધું આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારો છોકરાઓ છે અહીંયા. શું કરે? મોટા થાય. મેં કેમ મોટા થાય? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, છેલ્લે થાય ના ભંભાઈ અહીંથી જાય. કેમ ભંભા? એ કે 2.5 લીટર ના નથી ઓલા ભંભા આવતા. મેં કીધું હા, એ અહીં મળી રહી? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. ઠીક છે, મેં કીધું હશે. હમણાં એક દાદા બરોબર આમાં 7-12 નો દાખલો કઢવા જતા હતા ને તાલુકા પંચાયતની ઓફિસે, સાયકલ લઈને જતા છે. આવી દિવાલ હોય ને તો અહીંયા સાયકલ ને ઠેરાવી. તો આમથી કોઈક ઓલા વોચમેન દાદા ભાળી ગયા કે દાદા સાયકલ ત્યાંથી લઈ જાઓ. કા અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે નહીં આવતા, મેં તો તાળું મારી દીધું. નહીં સમજાય, અત્યારે જરૂર નથી. હમણાં મેં સુરતી ત્યાં જમવા ગયો ને આવી રીતે મામા રોટલી બનાવતા ને હું વળી નીચે બેઠો હતો. સમજ્યા? તો ત્યાં બરોબર એક કાળિયો કૂતરો આવીને બેહી ગયો, સેમ ટુ સેમ બેહી ગયો. તો મારી હામો લે લે પાણી પાવાની હજી ચાલુ ક્યાં કર્યું છે? તે હામો બેઠો રહ્યો ને. મેં કીધું અડધી રોટલી કરીને મેં દીધું. મેં કીધું ખા. એટલે મેં કીધું માસી આને હડ કરો ને તો માસી વળી આમ વેવણ ઊંચું કરીને ચલ નાહી જા, છૂટું વેલેન માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ કૂતરું આમ નો, વળી પાછું બે ઊભું તો બેહી ગયું પાછું. મેં કીધું આને કરી હો. મેં કીધું હવે અડધી રોટલી પાછી ખાઈ ગયો. મેં કીધું માસી અને થોડુંક આમ બચકારો ને, એટલે માસી વળી એને ગુસ્સામાં કીધું ચલ નાહી જા, છૂટું વેલેન માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ એમ નો ભાગે. તો કેમ ભાગે? હાડ કર્યું નહીં, ભાગ્યું છે. તો શેરીના નાકે 2 કૂતરા બેઠેલા, નીવરું ઢીકે હા લે એવા. શું થયું? એ કે ખબર નહીં, કે કાનમાં ઢાક પડી ગયેલી છે. એ કે તો નક્કી કોઈ કાઠિયાવાડી આવ્યો હોય. આ ઢાક પાડી દે ને એ ગુજરાતીની વાત છે. કહેવાનો મારો ભાવ કે તળપદા શબ્દોને, તળપદી વાતોને, તળપદા પારંપરિક વ્યવહારોને તમે હાચવતા શીખજો. બધું નહીં મળે. તમે જોવો બધું રિનોવેશન થઈને જ આવે છે. પેલા ગાડામાં જાન જતી હતી, હવે પાછા ફરીથી ગાડા આવ્યા. જોયું તમે એક સહજ રીતે? હવે ધીમે ધીમે પંગથું મળી જ પડવા. મને ગમ્યું, પણ એ લોટકા જુવાનિયા નહીં મળે હવે પાછા. શું કામ? કહ નથી એટલે પાકો માલ નથી ખવાણો. આ 30 કસ, કહનું કસ થાય. કસ પાછા બે પ્રકારના આવે, 2 પ્રકારના આવે. એક પૈસા દેવા ટાણે કસ મરે, હા, અને આમ કહ થાય. 30 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને, અત્યારના છોકરાઓની એવી શરદી જ નથી થતી જે અમને 30 વર્ષ પહેલા થતી. 10:30 વાગ્યા ભૂલમાં એટલું થઈ ગયું હોય ને તો 12 વાગ્યા સુધી લીલું જ રહી. હું કામ? પાકો માલ નો પ્રતાપ. 30 વર્ષ પહેલા દહીં, દૂધ, ઘી, છાશ, માખણ આપણી માએ આપણને જેટલું ખવડાવ્યું એટલો પાકો માલ આવતો. અને એ પાછું બહુ ઘાટી શરદી થઈ ગઈ ને બા કાખમાં નાખીને પાછા ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટર સાહેબ એવા ડિગ્રી નહોતી, પણ 10 રૂપિયા ટીકડા ધારું થઈ જતું હતું. ઇન્જેક્શન ભર્યા, આમ પછી ઊંચું કરે, પછી પૂછે હું દાય ભેરું હેનું હોય છે એને. પાછા બા પૂછે હે સાહેબ દવાનું શું છે? કે હાલ્યો આ કાળે દોડે પીલે, સવાર બપોર હાન દઈ દેજો, સારું થઈ જાય. હે સાહેબ ખવડાવવાનું શું છોકરાઓને? બધું ખવડાવવાનું, પણ વધારે ખીચડી કઢી ખવડાવજો. હે સાહેબ બીજો ધક્કો થાહે પણ તમે નહીં હોવ. એટલું થી ભવિષ્ય ભાંગતા હતા, બોલો. અને અત્યારના ડોક્ટરો પાસે જઈને 10,000 ના ટીકડા બાંધી લે તો ડોક્ટર ને પૂછીને સાહેબ હું ખાવાનું? બધું ખાવાનું, તમે ખાવ છો એટલે તમારું હાલે થાય. ઉતાવળ રાખવે હો આપણને, અને મજા આવે નહીં. એનું કારણ છે તમે જોવો, આપણે માવડિયું હતું
અને ઈ દવાખાને દાદાને લઈ જાય ને તેની મજા હતી. બાંધતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ મીઠો ઝઘડો હતો. બાવડું પકડીને આમ દાદા લઈ જાય ને આમ દાદાને આમ બરોબર દવાખાનું આમ આવતું હતું ને તો બરોબર ઓલા પગથિયા સડતા હતા ને માડી કે ધીમે ધીમે હાલજો નકર પગથિયા સુકાઈ જાય. તો દાદા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સુકી ગયો હતો. ઓલા બાકડા બેઠા હતા, આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર બરોબર માડીને પૂછ્યું, બોલો મળે શું થાય? રોયા ન છળક તો મરધણી થાય. અરે એને હું થાય એને જ લાવીશું, પૂછ ને બટા. ડોક્ટરે બરોબર પૂછ્યું, બોલો બાપા શું થાય? હા રમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બહુ થોડું કરે, નકરો લવક લવક જ છા રાખે. હવે લવક લવક ક્યાંય ડોક્ટરી ભાષામાં આવતું જ નથી ભણવામાં, કોટાવી વાળો લવક લવક. તો બરોબર દાદાએ પૂછ્યું, કેટલા વર્ષ થયા દાદા તમારા? કે 80 વર્ષ. કે 80 વર્ષે હવે દુખે, હવે કળે ને તૂટે તો ખરા ને? તો દાદા એવા ભણેલા ને ગોટે સડાઈ દે એવા. 80 વર્ષનો પેલો આ ડાબો થયો પણ મારો દીકરો હારો હાલતો થયો. નરેન્દ્ર સાહેબ મોદીની કે સબસિડીમાં મોટો નથી થયો. આ તો જમણો પેલા હાલતા શીખી ગયો, ડાબો ઢવડાતો આવતો, એવું તો છે નહીં. કે આની યાર માથા કોઈ ન કરે ને, દવા લખી દીધી. દવા લઈને ગયા ને મેડિકલ વાળો મેળો આમ દવા ઉતારવા જવામાં. બાપા કે એ ભાઈ એ છોકરા, હું આપું છું ને તમને દવા, એમ નથી કેતો આ દવા કોની છે? દાદા તમારી દવા જ, પણ આટલી તો મેં 10 વીઘામાં કોઈ દી નથી છાંટી, એટલી તું મને પીવા નહીં દે. ડોક્ટરે હું લખ્યું કે મેં મારું કરી લીધું, તું તારું કરી લીધી. બોલો હવે ગજબ. અને અમુક જોવાઅહીંયા એવું કેતો દાદાને ન ખબર પડે ખોટી વાત, દાદાને બધી ખબર પડે. આ તો આપણે ભણવા ગયા હતા, લખવા ગયા હતા, દાદો ભલે અંગૂઠા સાપ હતો પણ દાદાને ખબર બહુ પડતી. એ તો હવે ઠીક અત્યારની પેઢીઓને બહુ લાંબી નહીં ગતિ હોય, પણ દાદાને જેટલી ખબર પડતી ને એટલી આપણને નથી પડતી, નહીં પડે. આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, કોકનું જોઈને આપણે કોપી કરીને આપણે શીખતા છીએ, પણ આ દાદો ક્યાંય નથી ગયો. 7 વાગે તમને કોઈ વાળું પાણું કરીને તમને કોઈ આમ ખાટલો ઢવડીને હળુકનારાનો વિડીયો કોલ કરે છોકરાઓને. એ છોકરાઓ ઉપાડે. શું કામ? વાંદરું હસવાતું ન હોય. એ ફોન દીધો ને આમ સીધું દાદો આમ કરે, વિડીયો કોલ તે છોકરાઓ પડે, સીતારામ શું કરો છો? દીદી શું કરે? તાર મમ્મી શું કરે? ત્રીજી પેઢીએ કહ નહીં હોય શાન ભાખરામાં નગરો. બાજરાનો રોટલો દૂધ. તાર બા શેટી બેઠી છે. હો બેટા લે જય શ્રી કૃષ્ણ. એને આવડી ગયું, છતાં અત્યારની પેઢી એવું કહે છે કે દાદાને આવડતું નથી. એટલે દાદાને બહુ આવડે. હમણાં કોવિડમાં ઘણા અહીંયા ગામડે આવ્યા હતા ને, તો અમુકના લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી ને અમુકના નહોતી લેવાની. તો છોકરાઓએ બધું દાદાને કીધું, દાદા ભાઈના લગ્નની તારીખ હું કરશું? તો કે અહીંયા આદરો ને. પણ બાપા 25 જણાનું કીધું. 25 જણા સવારે બોલાવશું, પછી 10 વાગ્યા ને પછી 11 વાગ્યા ને પછી 2 વાગ્યા ને એમ. પણ કે બાપા હાવ 25 જણાને કીધું. તો 25 જણામાં શું કરશું? કે કંદોય થોડો પોહાય, કંદોય ન પોહાય 25 જણા. તમે આ બધા એમ ક્યાંક મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ ઝબલા મંગાવી, ઝબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી કે તાર માસી થાય એમ કરીને તમને કોઈ દાદા કહે આ તારું સ્વિગી મારામાં ફિટ થાય. એટલે દાદાએ બરોબર આમાં સ્વિગી ફિટ કરી દીધું. તમારે શું મગાવવાનું? કે સૂર્યમાન લાડવાની વાત થઈને દાદાએ તમને કોઈ હળુકનારાને ફોન કર્યો સ્વિગીમાં. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપાએ મીઠાઈ માટે 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી આવ્યું કે કાજુ કતરી માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, ગુલાબજાંબુ માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપાએ લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. કે
સુરમાના લાડવા હાટું એક દબાવતા. દાદા કે સુરમાના લાડુ ને એક દબાવ્યો ભાઈ, અને એ તમને કહું એક દબાવતા હતા ને તો ઓર્ડર વી ગયો અને વિખાઈ ગયો. ત્યાં તમને કહું ના એની ફરમાઈશ ની પૂરી કરી લો. આપણે સ્વિગી વાળો જોક્સ અધૂરો કરી છીએ, પછી આપણે હળંગ લેવું. ભાઈ કમાભાઈ ની કારુનું મને કહે છે કે એ લઈ લો ને. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. જેવું સફાકરું બોલ્યો ને મેં કીધું કદાચ એના ચહેરા ઉપર એના સ્માઇલ આવી જાય તો આપણો ધક્કો વસૂલ થઈ જાય. ભાઈ હિતેશ સમજ્યા, ગોટે નો છોડો, આમ ધક્કો વસૂલ થવો જોઈએ બેટા. હા એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. હનુમંત ગોમવાને લંગડાને જેમાં હતા વેરંદા વાળાને ત્રોડિયા વિસક જાણે ધોળકીએ ગામડામાં લૂંટવાને પડે. હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન કર બેટા હિતેશ તો કેમ થાય? અમારા ચારણો લખે. હા આપણું કઈ છે જ નહીં, ચારણો નું છે ને ઈ જે લખે ને એટલે તોડી નાખે એવું લખે, અને પાછું હાથ પેઢ્યું સાંભળી શકે એવું લખે. પણ જય કપી કરાલ વા નંદ જોર કપી સુમન ચંદ સવિ બલ કિશોર લિખ વેદ લાઈક ખૂબ લઈ લાટ યલ પ્રગટ જર્દની ઉલ ઉઠાટ રૂપ કાય કર સંગ માલ કર કાય કાય પ્રભ કાય કાય જન બલ બાલ બલ કાંત કોર કાંડા બરોડ બળ તો જાય પરમરન કોટ દિલાન સંગ કરી મટક કોટ કોટ કમર કાત અમિત કોટ લંકા હલા અજમલ તાર કલ કલ કલે દલ કતાર સત્ય પડ કતાર દલ સજે તાર હાથ પડ મત જાય તાર હાથ પડ મત જાય. कराल आनंद जोर विस्मन चंद खलबल किशोर जय कवि कराल आनंद जोर विस्मन चंद खलबल किशोर नायक बुलाए लाल यम प्रकट चांदनी और उड़ाट मुकुट काय जरूर कुंज माल काय काय जरूर तिलक बाल बल कांद जोर कांडा बरोड़ बड़ दुर्ग जय परमन दलिलान धर्म कमल कोट करे कमर काल अनुसरत कोट लंकाल अजमल कार कल कल कले तल कटार पंडित जपट कर सब होकार आज हर भक्त जय होकार आज તો એમાં નો જાય. મેં કીધું હવે આનું શું કરવું? પણ અણઘટા આવી પડે. ઘટમાં દુઃખના ઘા ના ભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં ઉજાડે ને. એટલે તમે એટલું સમજી લેજો કે દરિયામાં આમ દરિયો સાઈડમાં થઈ જાય અને તમને રસ્તો દેખાવા મળે. એ માની કૃપા હોય તો થાય ને કુદરતી. હું હુજુ હિન્દી વાળા બેઠા મને એમ થયું કે આને હિન્દી ફિલ્મના ગીત દુહામાં બેઠા હિતેશ ધક્કો માર્યા કેમ થાય? કુદરતી ઓ ભાઈ પૂજી ગયું અને ઈ દુહો આપ્યો બેટા હિતેશે. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. થોડો હાંકલો પડકારો થયો એટલે વાંધો ન આવે. પછી બીજો દુહો આપ્યો બેટા હિતેશે. बन जो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. પછી ત્રીજો દુહો આપ્યો.
એ તો અમારે મને ઘણા પૂછે મને કે તમે આ દુહામાં એ હું કામે કરો, એનું રીઝન છે. 10,000 ભજન ગાયા પરમ પૂજ્ય નારાયણ સ્વામી. એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવો. પરમ પૂજ્ય કાનદાસ બાપુએ પણ એટલી ભજન સંતવાણી કરી, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ગઢડામાં જાદુ બાપા ગઢડા વાળા, એની શંકરની મોજડી અને એની જે કોઠાહોજની વાતો છે એ હજી કોઈ થઈ જ નથી કે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારા ચલાળાના કાંજી ભૂટા બારો, એનો જીવ આખો આમ ગણો તો એક તારામાં હતો. પણ હું સાંકળું વાત મે આ નજાન કરે કાઉ તો બોહા ભારતમાં નામ હાતું વરડ્યો પણ બાપા પણ કાળિયો ઢગો આજ ખરેખર અમને એટલી મજા આવે. 4 કલાકારો હતા અને એમાંના બીજા મને જે ગમતા એવા ઈસરદાનભાઈ ગઢવી, એમની એક વખત વાત સાંભળી લ્યો ને મારો બાપો લ્યો, તમને આમ જૂનું આવી જાય. આમ કે ને કે મરવા બેઠો માણા હોય અને એની વાતો તમે સાંભળાવી દો ને તો એને જૂનું સડી જાય. ઈ આ કાઠિયાવાડના કલાકારો યાર એક વખત તમે સાંભળો. આ અમુક ને ઉપાધિ હેન્યું છે, મને અમુક ની ઉપાધિયું છે. જ્યાં સુધી તમે આ સંતવાણી ભજનમાં તમે સાંભળો છો ને એમાં તમે નાચો છો, ઝૂમો છો, ત્યાં સુધી હજી કઈ વાંધો નહીં આવે. પણ અમુકે બહુ ઉપાડા લીધા. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને ભૂખી રાખો ને ત્રણ દી પણ વાંધો શું છે? પણ તમને સવારના રોટલા રોંઠે કુંદાના અથાળા ઉનાળ છે બેબી. એટલે હું જે બોલું એની જવાબદારી મારી, તમે સમજો એની જવાબદારી. બેબી આવડવી હોય હો ભાઈ. હા ગજબ યાર. ઉપાધિ એક જ વસ્તુની છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પરદાને. શાહરુખ ખાન ની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે ને એની ઉપાધિ આપણી પરદાને. પણ 2 હાથ જોડીને વિનંતી કરું મારા દેશના યુવાનો, આપણા બાપના હાથ પેઢીના નામ આપણને આવડવા જોઈએ. આપણા કોળના નામ તો આપણને આવડવા જોઈએ ને. ખાલી વંશ વૃક્ષ બનાવે કઈ નથી થઈ જવાનું. પેઢીઓ દર પેઢીઓની ખબર પડવી જોઈએ કે આપણા દાદાએ શું કર્યું. આપણા દાદા આપણે જે અમુક નથી, એક બેહણું હતું ને એમાં એક ગામમાં દાદા વીએ ગયા અને બેઠા હતા બધા. તો ગામના 3-4 દાદા આવ્યા. એ છોકરાને એવું કીધું કે તારો બાપ હતો. છોકરાને એમ કે એમ હા મારા દાદા મારા બાપુજી તો મારા બાપુજી હતા. તારા બાપુજી ઊભી બધારે હાલે ને તો ગામનું કૂતરું દેખાતું નહીં. ઈ તારો બાપ. તારો બાપ તો બાપ હતો કે પણ તારો બાપ જાતા જાતા કામ બહુ સારું કરતો ગયો. કે હું કામ કરતો? મરી ગયો ને એ સારું કામ જ કહેવાય. બોલો જો ગજબ. હમણાં શું છે હા ઈ જે વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગતા એને નિત્યક્રમ પતાવીને 6 વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં સુંદર મજાના પ્રભાત આવતા. હે જી અખંડોજી હરિ તારા હાથમાં, હરિ મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ શબ્દોનો એને નૂર હતો. એટલે કદાચ ઓટલે બેહતા હોય ને તો એને 1-2 કલાક આખો દીવ્યો જતો. તો આપણાથી નથી જઈ શકતો. હુકામ હઈને પાદ એટલો ભીરો. આપણે જે ગમના ગીત ગાઈએ છીએ ને, ગમના અત્યારની પરદા ખરેખર ગમમાં જ છે યાર. જાનુડી તારા રાજમાં વાહ ઘણું જાનુડી જાનુ મારી રીસાણી છે ને રીહામણા મનામણા કોઈની પ્રેમ નો કરાય. ઘઉં વાવો 5 વીઘાના વાવો, આખું ઘર ખાય, હગાવાલા ખાય યાર. કામે સડી જાવ, બીજું કાંઈ નહીં. મોબાઈલ મૂકી દો, ખાલી 2 કલાક મોબાઈલ મૂકી દો. અથવા તો નો મૂકવું હોય તો એક તમને આઈડિયા આપું, 2 કલાક તમે અથવા તો અડધી કલાક કાનમાં તમે રુદ્રી સાંભળો, ચંડીપાઠ સાંભળો, નારાયણ સ્વામીના ભજનો સાંભળો. એ 2 કલાક તમે કદાચ સાંભળજો ને પછીનો નૂર જોઈજો ને સવારમાં જાગો ત્યારે હનુમાન ચાલીસા સાંભળો, પછીનો નૂર જોવો તમે. પણ જ્યાં ગમમાં ગીત આવ્યા છે ને એમ कहने को साथ अपने एक दुनिया चलती है. હવે ઘેરે વ્યુઝ
દુનિયા એના કામે વી ગયું છે, તું ઘેરે ને ઘેરે પડ્યો છો હજી. ઈ જે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા હતા ને, એ પ્રભાતિયા નહોતા હો, મેડિટેશન હતું. તમારી બુદ્ધિ સ્થિર થઈ જાય, નકારાત્મક ઉર્જા તમારામાંથી નીકળી જાય. આ આપણા આ સંતોએ બનાવેલા પ્રભાતિયા. અત્યારે 10 વાગે અમુક પેઢી ઉઠે ને આપણને એમ થાય કે ઓહો, આ અત્યારે 10 વાગે ઉઠે છે, લગભગ રોંઢે ઉઠી જાય. અમુક પેઢીઓ ખાટલામાં પડી હોય, ગુજરાતી આઠડો થઈ, એમાં પાછા ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય, એમાં એને કેટલું સંભળાતું છે, બહાર આપણને બહુ સંભળાય. ગાંડા કાઢવા નથી આવ્યા, પ્રોગ્રામ કરવા આવ્યા છે. એના કાનમાં લઈને આપણા કાનમાં એ બોલું આવે ને તો મ્યુઝિક વ્યૂઝ આવે, ખાલી ગીત જ આવે. ચલક દિખલા જા ભાખરી ભેળું થા તવડા ગાડું જોડે વાડીએ જાય, 4-5 દાડિયા છે, ઘઉં વાટવાના બાકી છે, ઝલક દિખલા જા. ઈ તો ઠીક છે. ઈ જે આપણા વડીલો, તમને કહો આમ હરિદ્વાર ઋષિકેશ થી 4 ધામની યાત્રાઓ કરીને આવતા ને, ઈ જે ગામના 5 વડીલો ધોકડ બાંધતા હોય ને, એની જે મજા હતી ને, ઈ મજા હવે નથી ક્યાંય. ઈ મજા ક્યાંય નહીં હોય. તમે જોજો કે હું કામ, કારણ કે દેશી ભાઈ. અને એ સુંદર મજાના તમને કહો ધોકડ બાંધતા હોય ને, ફેરી બોલાવ આની મજા હતી. અને એ જે 4 શોકમાં આપણે ગામડાની ગરબી થતી ને, જે ધોકડ વગડતો, એની મજા નહોતી ભાઈ. તમે જોઈ લો, ઈ જે સલતી હતી. દેશી આ પેઢીઓ બધે ધોકડ વાળે. અને હવે આપણે જે અત્યારે આવ્યું છે ને, ડીજે વાળી આવ્યું. ડીજે નો આપણે વિરોધ નથી. આ ડીજે આવતા કેટલી ગૌશાળા તાળા મળ્યા જ લાગવા. હવે દેતું જ કોઈ છે નહીં. ના નહીં, સારું છે. અને રાખજો, અને 5-7 જુવાનિયાને શીખવાડજો, બસ થઈ. એટલે તમને કોઈ ગેમો રમતા ઉપાડી જ લેવાના. એ ધોકડ નીકળી ગયા, ત્યાં ડીજે આવી ગયું. ડીજે માં તો એટલે હું વગાડો છો એ તો જોવો યાર, કઈક હારું ઊભું કરો. ઘણા રીલ્સ બનાવે છે, આપણે જોઈએ છીએ. નો એવી રીલ્સ બનાવે, સમજ્યા? હાવ પાંખું શરીર હોય, એને ખોરાક કરવો પડે એમ હોય. એ કુપોષણનો શિકાર થઈ ગયો હોય. પાછી તમને કહો આ મૂછું રાખી હોય, અમુક એટલી થોડી દાઢી રાખી હોય, ઝૂકેગા નહીં. તારામાં ઝૂકે ભાંગી જાય. તારે ઝૂકવાનું નથી થતું, તું ઉભો રે. તું હામાં પવનનો હાલી હે કેમ નથી? તારથી નહીં હલાય, નહીં ઝુકાય, તું જીવતો રે. એ રીલ્સ બનાવે, બેનું દીકરીઓ બનાવે, અમુક રીલ્સ બનાવે. આપણને એમ થાય કે આ ક્યાં જઈને ઉભા રહ્યા. મને તો એમ થાય ક્યારેક સલમાન ખાન સાઇન કરી નાખ્યો આ પિક્ચરમાં, કે જમાય પણ આવવાનું જોઈએ. નહીં ભેળું થાય. ખરેખર જો તમારે રીલ્સ બનાવીએ તો ગંગા સતી પાનબાઈના ભજન ઉપર એકાદી રીલ્સ બનાવો. ભજન જીવતું રહે. 25 વર્ષ પછી કોઈક આપણી પેઢીમાં સારો છોકરો ગમતા સારી દીકરી આવશે ને, તો રીલ્સ જોતી છે ને, તો મોટા બાની રીલ્સ આવશે. 25 વર્ષ પહેલા મોટા બા હોય ને યાર, હું હે કરો. જુવાનિયા નહીં કહું યાર. એકાદું તમને કહું, મહારાણા પ્રતાપની વાત યાદ રાખો, એના દુહા છંદ યાદ રાખો, છત્રપતિ શિવાજીને યાદ રાખો, એની રીલ્સ બનાવો. હનુમાન ચાલીસાની રીલ્સ બનાવો, ગીતાજીના શ્લોકની રીલ્સ બનાવો, રામાયણની ચોપાઈની રીલ્સ બનાવો. પણ નહીં, આપણા મા બાપ રહ્યા ને, એને પ્રેમ અને ભાવથી મોટા કર્યા. એને કાંઈક અંદરથી ઉર્જા આવે ને એવું કરો. હમણાં એક બાપા બરોબર આમ હાલ્યા જતા છે ને, તમને ખબર છે કોવિડમાં અડધાની નિહાળ્યું ખુલી ને અડધાની નહોતી ખુલી. તો એક છોકરાને મારથી કહેતા કે અહીંયા હાલ તો હું કરે અહીંયા તું કરે નો હિતેશભાઈ,
નો હિતેશભાઈ, નો હિતેશ કાકા, ડાયરેક્ટ હિચ્યો ન ચાલે. મેં કીધું અહીંયા હાલ. હું છે નહીં અહીંયા વાયસર ની ફેક્ટરી નાખી લાગે. હા મેં કીધું અહીંયા મેં કીધું આ તારા ચોથા ધોરણ ને નિહાળ ખુલ્લી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ પીડ્યો પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં છે, બહાર ક્યાંય નથી. આ તો હિન્દી ફિલ્મ વાળા બગાડ્યા આપણને ટૂંકું પહેરતા. આ જે 30 વર્ષ પેલા ભાઈ પૌણી ના ભાભી પાસે આપણે જઈ અને એ જે તમને કહું એ વીઆઈપી સુટકેસ ખોલે, અત્યારે જ કાટી ગઈ હોય હો બેબી ધોની, અત્યારે જ કાટી ગઈ હોય. સુટકેસ ખોલે યાર, કાટી ગયેલી સુટકેસ છે. એમાંથી તમને કહું એ 30 વર્ષ પેલા એ ભાભી બિચારી દાંતીઓ આપતી, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજાન જોડ આપતી. મોજાન જોડે એવી 11 રૂપિયાના મોજા પણ ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે તો ઘૂંટીએથી ભૂંગળું વેળે આવે, નીકળે નહીં. આ 11 રૂપિયાના મોજા બહુ ઢીલું પડી ગયેલું મોજું અંગૂઠા નીકળી ગયા, પેન્યું નીકળી ગયા. બહુ વાયસ મારતો બાને શું કહી ગયા મોજો ને બાય પાછા એવા એ તારા કાકાના ભાઈના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો 4 વર્ષ પોતું હાલતું હતું. તો અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળે મારો રામ ભલું કરે પ્રદીપભાઈ. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોટાડવાના જ આવે હો. એમાં પાછા ઓલા ઘૂંટી થી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લે. એમાં પાછા ઓલા લોફર ના બૂટ પહેરે. આમ શેટે થી આમ જોવો ને એમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. કઈક ભળે એવું પહેરો ને યાર, મજા આવશે. હમણાં છોકરાને મારથી પૂછતા મેં કીધું અહીંયા હાલતો. મેં કીધું તારા પેન્ટ ના 2 ગોઠણ ફાટલા છે. ફેશન છે લે. શું છે? ફેશન છે. ફેશન. મેં કીધું આ ફેશન, આવી ફેશન? ફેશન છે લે. મેં તો ભલું કરે મારી ખોડિયાર, 30 વર્ષ પેલા ફેશન માં હતા, માન બારા કાઢ્યા. એ અત્યારની પેઢીને નહીં ખબર પડે. રિનોવેશન થઈને આવી. આપણે ફાટલા પહેરતા હતા ને થીંગડું લગાડતા, આવડા સાઈન ફાટલા લઈ આવે. જેને શું કહેવાય ઓલું વિખોણિયા ભરેલું કહેવાય, એમ ફાટી ગયું શું કહેવાય લાવે ને ફંકી મંકી ફંકી. વાવ ફંકી. ક્યારેક કાળા તડકામાં બાપુજી વાડીએ પાણી વાળતા હોય, કાળા તડકામાં બાપુજી ક્યારેક કપાસ ઉતારતા હોય, કાળા તડકામાં ક્યારેક એ કેરો હરખો કરતા હોય તો એક વખત જોઈ જોજો, તમને દયા આવશે કે આપણે કેવા ટાઢા બોળ થઈને આપણે રહી છીએ ને. આપણી હોશિયારીથી, આપણા કર્મોથી, કે આપણા ભણતરથી નથી, બાપના પરસેવાથી આપણે ઉજળાશે. એને ક્યારેક સાચવજો. માવડિયું ને કહું સોતા જેવું છોકરું એને માગી આવી જાય છે. આ દેહમાંથી તમને કહું સાયના બવણા, ઘીના બવણા, દહીંના બવણા બધું જાય, ત્યાંથી ખાલી થઈને આવે. તો ત્યાં હોય ને તો એને કેવું અહીંથી પેલા 2,000 રૂપિયાના ઘી મોકલે, અહીંયાથી હાવ ખાલી થઈને આવે. ક્યારેક ઈ બવણામાં 2 કિલો હારા સફરજન નાખો, મિની બજારમાં લાવેલા. દ્રાક્ષ નાખો. અત્યારે સુધરેલ ભાષામાં દ્રાક્ષ કહેવાય, યુ નો, ગ્રેપ્સ. આપણે દ્રાક્ષ કહીએ. જેમાં પાછા તમને કહું 1 કિલો કાજુ કતરી નાખો, દાદા બધું ખાય, મજા આવે. યુ નો નહીં ગજબ. એ તો એનો 1-2 ફરમાઈશ ની હું લઈ લઉં છું. એટલે મારે એ પાછળથી મને એટલે કે કરે 30 વર્ષ પેલા જે બાઈ આપણને શીખવાડ્યું રાધે રાધે રાધે, આપણે ભૂલી ગયા. 400 રૂપિયાના ફિલ્મ જોયો ને એમાં ભૂલી ગયા આપણે રાધે રાધે રાધે. આપણે પાછા એવા 1-2 ધોડીને વીએ ગયા હોય, જગ્યા રાખવા, 1-2 વાહે રોતા આવતા હોય, બાએ કાખમાં તેડ્યું હોય ને એકાદું તમને કહું આંગળી હોય, અને એ જ અહીંયા સોરે રામજી મંદિરે બેહાડતા બધે લાઈનમાં બેઠા હોય, અને બા આપણને કે ચલો બેટા રાધે રાધે રાધે. આપણે એવા હો પાછા રાધે
આ રાધે રાધે કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત, પ્રણામ કરતા, બે હાથ જોડી નમસ્કાર કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. અને એનથી વધારે નગારો વગાડતા આપણે બાપે શીખવાડ્યું. વગડે એ બધું બાપે શીખવાડ્યું. ધબધબાવો મારો દીકરો, જોયું તમે? ધબધબાવો તમે તમારે. નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ઝાલર વગાડતા બાપે શીખવાડ્યું. હે? અરે ન્યા સુધીની વાત ચરણામૃત લેતા એ માએ શીખવાડ્યું. બેટા જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો. પૂજારીજી ચરણામૃત લઈને આવે, તુલસી પત્ર મૂકેલું હોય, ગળ્યું દૂધ હોય, આંખે અડાડો. પણ આ અમુક અમુક સવણામાં કોને શીખવાડ્યા ને એને ગોતો. ઉતાવળ કરો. જયંતિભાઈ બચુભાઈ વસોયા અને હરસુખભાઈ કુશાભાઈ વઘાસિયા હાવ નિસ્વાર્થ ભાવે ગૌશાળાની કમિટીમાં પોતાનું કામ કરે છે, સમય આપે છે, યોગદાન આપે છે. એમને એક વખત મારો બાપલ્યો જોરદાર તાળીઓથી વધાવો. એમનું સન્માન લઈ લે બધા. આવો જયંતિભાઈ, વાહ, વધાવો જયંતિભાઈ, જોરદાર તાળીઓથી વધાવો મારો બાપલ્યો. શરીરની સેવા એ મહત્વની. બે જો એ ભાઈ, હજી તો સાલું કર્યું. બેહો આમ કરી લ્યો, બેહો બેહો બેહો. તોય સવારે નાસ્તા ભળી દો. બેહો મારા હામ છે. બેહો બેહો. ગરમા ગરમ જલેબી, ફાફડી, ગરમા ગરમ શીરો, બપોરે ગરમા ગરમ શીરો, સવારમાં ગરમા ગરમ ફાફડી. સન્માન લઈ લો, સન્માન લઈ લો. સાયલું ફાડી નો નાખતા, ખેઈ ખેઈ ગોઠાડવાની છે ને. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. તાલીકવા ધનીથી. બરોબર, હવે હાલો 1 મિનિટ પેલા વિખાવ. હજી મારો રાઉન્ડ પૂરો નથી થયો. તમે ઘડીક વિખાવ, હાલો ફટાફટ. તારે ભેગું આવ્યું છે મારો દીકરો કોઈ? હે? ખોરાક લઈ ગયો. જો ઓલા જેવો ખોરાક લે. આમ જો એને જેવો ખોરાક ખાતો જાય. પૂછ તારો ડાયટ પ્લાન શું છે ને પૂછ. એને બે બધા આ જોરદાર તાળીઓથી વધાવો. ક્યારું ના તમને કહું, અહીંયા સ્ટેજ ઉપર આવું એટલે અઘરું પડે, અને છતાં મોજથી તમને કહું, સ્માઇલ સાથે. આને રગડા જેવા દીકરા કહેવાય. હા, ગમે આપણને. થોડો ખોરાક કરાવો છોકરાઓને. આ નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. આ નમસ્કાર 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે ભૂલી ગયા. અત્યારે અમુક અમુક મંદિરે જાય તો હારા. હું તેમ કહું, કપાળે ચાંદલો કરો તો વધારે સારું. અમુક અમુક કપાળ ચાંદલો કરે શું કે ખબર? ભગતરાન દીકરો થઈ ગયો લાગે. પણ તું ભગતરાન દીકરો થાને, તને વાંધો આવું છે? તું કઈ ગુંડાન દીકરો છો? આવું હા, ખરેખર ચાંદલો કરે તો એમ કે ભગતરાન દીકરા થઈ. પણ આ નમસ્કાર કરતા આપણને ભૂલવાડી દીધું ફિલ્મ વાળા. અત્યારે અમુક અમુક મંદિરે જતા ટાઈમ નથી. આમ ગાડી લઈને આવેલા જતા, હનુમાનજી મહારાજની ડેરી આવે, માતાજીની ક્યાંય ડેરી આવે, પૂરા દાદાની ડેરી આવે. તમે હાયલા જાય ટુ વ્હીલ લઈને ટેટ. આમ જાણે હનુમાનજી મહારાજ હામું ન જોયું એમ ટેટેટ. નાની ગાડી હોય તો ટેટેટ, મોટી ગાડી હોય. હવે તો આવા નમસ્કાર ક્યાંય લેખા છે? બા બાપુજી બોલતા હતા, કાઢ નાખ્યું. મમ્મી પપ્પા લાવ્યા, ઓક્સિજન ઉપર છે. નવું લાવ્યા, મોમ ડેડ. આ ફિલ્મ વાળા શીખવાડ્યું. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું થાય. અમારું ગુજરાતી ભાષાંતર આવું કે. હું પણ ઉપાડો લીધો છે, મોમ ડેડ, મોમ ડેડ. આ 200 વર્ષ સુધી રાજ કરીને વીએ ગયા, છતાંય હજી આપણે આવું નવું શીખવાનું. અહીંયા 7000 ગુરુકુલ હાલતા હતા. જેથી ઓલા કાસા માંસ ખાતા હતા ને કપડા પહેરવાની ખબર નહોતી પડતી ને, તેથી અહીંયા 7000 તમને કહું ગુરુકુલ હાલતા હતા. એનું જોવો તમે. પણ આ નીકળી ગયું ધીમે ધીમે. મોમ ડેડ લેવા, નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિમુનિઓ કળિયુગની બધી આગાહી આપી. આ 2 શબ્દની ક્યાંય આગાહી આપી છે કે ઉપાડા લીધા? ક્યાંય પણ આગાહી આપી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય? હમણાં વ્યાસપીઠ ઉપરથી એક બોલતા હતા, કાકુ, એ કાકા ભાઈ વડીલ મારા બાપલ્યો ભલે ને ગયા, આમાં જો 1 રૂપિયો લઈ જાય માણાના પેટનો ન હોય, તમે મૂકો અહીં. આમાં તો 1 ઓછું ન થાય, તમે મુંજાવમાં. ક્યાંય એવું લખ્યું જ ન કર. સહજ રીતે નકર હમણાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતિ હે પ્રભુ.
કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? ત્યાં રાજુભાઈ 2-3 જણા હોઈ ગયા મોઢા કરીને મારી પાસે બેઠા હતા. આખા ગામે આ સુસા કર્યા. 2-3 જણા હોઈ ગયા મોઢે. મેં તમને લાવો હું વાંધો, અમે આ ગામના જમાયું છે, આ બધા જાય એટલે સ્વર્ગ જાય. મેં કા એ કે આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહાડ દીધા. યોની પટેલ માણા ઘટે છે, તમારો વેવા ટૂંકમાં અમે શું કરીએ? ગજબ એમ. હમણાં એક છોકરો બિચારો આમ આવે ને, બાપુજીએ પૂછ્યું કે હું થયું તારા રિઝલ્ટ નું? બે દિવસમાં આવે એમ છે, રિઝલ્ટ આવે એમ છે. આ તો નાપાસ છો તો બાપ નો કેતો, હે નાપાસ છો તો મને બાપ નો કેતો. કેમ કેમનો દીકરો થાય? અમે એના પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા, બહરાટી બોલે અમે નથી ખાધું તમને ખવડાવ્યું, અમે નથી પહેર્યું એવું તમને પહેરાવ્યું, અમે ઉઘાડા પગે હાલીને તમને બધું લઈ દીધું, ને હવે તમે કેમ ના દીકરા થાવ? ના પાસ છો તો મને બાપ નો કહેતો. છોકરો મૂંઝાણો. અને અત્યારની પેઢીઓનું બે હાથ જોડીને વિનંતી કરું, બાપે છે ને આપણને ખરેખર ભૂખો રહીને બાપ છે ને બાપ, અને એટલું સમજી લેજો, માં કદાચ 9 મહિના પેટમાં રાખી 9 વર્ષનો સુધીનો છોકરો દીકરાને એક દીકરીને મોટો કરી શકશે, મોટી કરી દે. પણ એટલું ધ્યાન રાખજો, માને ખાલી એક ટાણું રાંધવું હોય ને તો ઈ એમ વિચાર છે કે આજ હું રાંધું મારા છોકરા ખાહે. આ માનો એક પ્રશ્ન હોય કે હું રાંધું તો મારા છોકરા ખાહે. પણ એટલું સમજી લેજો કે બેક સ્ટેજમાં એટલે કે પડદા પાછળનો એક બાપે એવો છે કે હું કામ કરું કે મારા દીકરા બેઠા બેઠા ખાય. એટલું ધ્યાનમાં લેજો, હાવ વીખી નો નાખવું. અને ખબર નહીં છોકરોને દાંત નો કાઢો, એને તાળીઓથી વધાવો, એને આવી મારો વાલો આ બેજા ઉડાડી જ નાખ કેટલા. હવે બેજા મને કે ગળ ને રોટલી ભૂંગળું જેને કહેવાય, જોરદાર તાળીઓથી વધાવો. એના માતા પિતાને જોરદાર તાળીઓથી વધાવો. સારું તું એવી હાલ બેજા. ના 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 ગમ્યું, આપણને ગમ્યું. ભલે ઈ ખોરાક કરે ન કરે, એમ જો એનો ઈ ખાય ન ખાય એનો સવાલ નથી. પેલા જો એના ગોઠણ રહ્યા ને સોલાઈ ગયેલા છે, એટલે સે અફલખણો. ગમ્યું મને, તોફાની છો ગમ્યું મને, આવું જ હોવું જોઈએ. એને જોરદાર તાળીઓથી વધાવો. તું શું ખાસ? તું વળ ખાતો હોય છે, તું કઈ નો ખાય. ના ના પણ પડીકા એટલે હવા ભરી દાજી. હવે હું ચાલુ કરું બેટા. જે ઓલો છોકરો એના દોસ્તારને પૂછ્યું કે મારા બાપુજી મને એવું કીધું છે કે જો નાપાસ થયો ને તો મને બાપ નો કહેતો, જો નાપાસ થયો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારોને પૂછ્યું કે કેવું આવશે રિઝલ્ટ? એના દોસ્તારો એની જેવા જ હોય. કોલેજની બારું તમને કોઈ 35નું પેટ્રોલ પુડાવી ધોળા કાઢતા હોય ને એ તમને કોઈ આમ ઘોડિયું ચડાય કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કરતા હોય. એટલે એની ત્રીજી પેઢીએ કહ ન હોય. તમે જોવું જ જોઈ લેજો, એ વંશવૃક્ષમાં ઠૂઠું જ રહે. કારણ કે અત્યારથી ઉપાડા લીધા છે ને આ બધી વસ્તુઓના, એટલે ઠૂઠું જ લીધા સિવાય કઈ ફેર નહીં પડે. ગમે એટલી માનતા કરો નો આમાં પાંદડું આવશે જ નહીં. હું કામ? કારણ કે ઉપાડા એવા લીધા. એ છોકરાનું રિઝલ્ટ આવ્યું અને એના બાપુજી તમને કોઈ આવી રીતે પેપર વાંચતા હોય છે, બાપુજી આવી રીતે આમ ભલાલ દેને જેમ મોઢું આટલું કર્યું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ સીધું કહી દે ના પાછું ફેરવીને હેનો લઈ જાશો એને. ગજબ અમુક વસ્તુ હમણાં આવા છે આમ લઢા જેવા દીકરા, અજમેરા બોર જેવા લાગે ને જોતો. હા મને બાળપણ યાદ આવ્યો, દિલથી કહું. અમે આવા જ હતા. ફરક ખાલી એટલો કે એને અડધી બાઈ નો શર્ટ પહેર્યો હતો, ત્યાં અમે અડધી બાઈ ની સડી પહેરતા હતા. એને આખી બાઈ નું પેન્ટ પહેર્યું હતું, ત્યાં અમે આખી બાઈ નો શર્ટ ફેર એટલો જ હતો. ઈ આ ધૂળેટી દિવસે 3-4 ને નવરાય એકાદો જડતો. અમાર ભાગમાં મારો રામ ભલું કરે કલર આવ્યા જ નથી.
અબીલ ગુલાલે ક્યાં કરું, આઠાના વાપરવા દેતા ઈ હું અબીલ ગુલાલ લઈ દે. અમે પ્યોર ગાયના સાણથી અમે હોળી રમતા હતા, ગૌમૂત્રથી હોળી રમતા હતા. અમુક બહુ નબળું ઘર હોય ને ગાયું ન હોય તે કરોડથી રમતા હતા. ત્રણ દી સુધી સોળે જ રાખો, છોકરું તમને કોઈ ઉજળું જ ન થાય. એ તો સીધું છે. અત્યારે આ ફોન હારા છે. ફોન મને 500 આપ્યા. ના ના તારું સારું થાય, આ મારા ગૌશાળામાં આપું છું, લે 500 રૂપિયા. મારી વાત ઉપર જોયું હિતેશ, તું કઈ જેવો તેવો નથી હે બેટા, શાબાશ બેટા. હમણાં આ તો ઠીક છે, હું તો બધાને વિનંતી કરું ને, માવડીઓને મારી એક બે વાત કરવી છે ને કહી દઉં, પછી ઉપાધિ નહીં. જે નથી આવ્યું ને એને તમે કહી દેજો હો, સંપાબેન રોડીબેન ને બધાય. હા એ પછી ભૂલાઈ જાય લે તો છોકરી તું કહી દેજો મને ભૂલાઈ જાય તો. ઓલા હિતેશભાઈ નહોતા હાજે કેતા, એ કેવું તો રસીલા બેન નો છોકરો લાયક નકરું ઓદું કોદું ખાય. મેં લાયક ના પાડી પણ શું કરવું લે બોલ, પણ મારું માને થાય નહીં. આવી હું એને હલતી હો વિધાનસભા ત્રીજો આવ્યો આવો હોય એટલા બોલાઈ ગયો. અહીંયા પ્રોગ્રામ અમારો નથી, તમારો પ્રોગ્રામ છે. પણ આનંદ આવે છો ખરેખર, જોરદાર. છોકરાઓને તાળીઓથી વધાવો. અને આ હુવાણ નો પ્રોગ્રામ છે એટલું સાંભળી લેજો. હુવાણમાં આમ જ હોય. અત્યારે હકીકતમાં તમને મારે એટલું કેવું છે, મારી માવડીઓને બેનું દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કે 35 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો એનું રિઝલ્ટ શું હતું, અત્યારે કાચા માલનું રિઝલ્ટ શું છે હું તમને કહું. કાચો માલ એટલા માટે હું કહું, અત્યારે જો ભેહું ગાયું ક્યાંય મળતા જ છે નહીં. અત્યારે અહીંયા મળતું હતું હાલો કે દહીં દૂધ ઘી છાશ ખવડાવતા હતા, એટલે રંઢા જેવા દીકરા હતા હાલો. પણ અત્યારે તો મહાનગરોમાં ક્યાંય પાકો માલ મળતો જ નથી. અને કોના કયા પ્રકારની ભેહું છે મારો રામ ભલું કરે, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કેમ ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે, માખણ તો અમારે રોજ આદે લેતા 40 રૂપિયા કિલો વાળું. એમને બેહો ઘડી, એમને બે તમને બેહાય લાગે લખણ કરવાનું, એમને બેહો. વચમાં જે છોકરો બેઠો ને તારું નામ શું છે? દર્શન. તાણીથી બોલ દર્શન એમ. અને આંખના પોપટા જરી ગાંધી દેજો, બાબડી ગયું છે આંખું. પોપટા વાળી સિસ્ટમે ગઈ જો બોલો. અમે ખબર, મને ખબર જ નથી પડતી હું પ્રોગ્રામ કરવા આવ્યો છું, છોકરા હસવા આવ્યો. પાકા માલમાં કાસા માલમાં ફરક એટલો. અમને ઘાટી શરદી એ થતી, અત્યારના છોકરાને શરદી એ નથી થતી. આપણે એમ કરતો હોય ને એને પૂછીને શરદી થઈ ગઈ, ઈ ન બોલે તેને માં બોલે અરે ના ના પાણી દેવી શરદી, પાણી દેવી શરદી હોય તારી પાસે પાકો માલ છે. તું આળ હોડી એટલી શોખ 2 રૂપિયા મેગી બનાવી દે, 3 રૂપિયા 2 મિનિટમાં મેગી બની જાય પડીકા વાળા. અને તેમ છોકરો જે રમીને આવે મમ્મી ઓપ્શન, અરે મારે ચીંટુ બેટું આવી ગયું બેટા મેગી બનાવી આપો. પાસ્તા નહીં, ફ્રેન્કી નહીં, મંચુરિયમ નહીં, એટલા ઓપ્શન આપો ને. અમાર પાસે 30 વર્ષ પહેલા ઓપ્શન નહોતા. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરકવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું. અને 5 ઓસરીનું મકાન હાથ ભાંડોળામાં લાઈનમાં બેઠા હોય, કઢીનો પાટીઓ લીટા પાડે આવતો હોય, અને બાને એમ પૂછીને બા શું બને? કઢી. હે કઢી? એ કઢી એવું કાને સાંભળે તો હું નહીં ખાવ. આવી રીતે આમ જ લાઈનમાં બે હતા. હું નહીં ખાવ એવું બોલીએ ને એટલે બા આખો શબ્દ ફળિયાને ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ત્યાં જ બેઠી હોય. આને કઈ ક્યાં નહીં, આ ખાતો નથી. તે બાપા ઉભા થઈને ખાલી હાથે ઓપ્શન આપવા જ આવે, આમ કડે હાથ દે, ખાઓ રક માર ખાવો. આ એક જ ઓપ્શન, બીજું કોઈ ઓપ્શન નહોતો યાર. અમને ગર્વ છે અમારા માસ્તરો સાહેબ ઉપર, અમને ગર્વ છે અમારા મા બાપ ઉપર. હું કામ? કે અમને પાકા માલમાં રાખ્યા. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલી તમને કોઈ મજબૂત જવાબદારી લેતા શીખી ગયા છે. આ થાય, આ થાય, આ થાય, આ ન થાય.
અને અત્યારે તો ખાલી એમને જીન્સ ને ટી શર્ટ પહેરી પહેરીને અદબ વાળીને ઉભા રહે. કોક એમ કે ને ઓલો ગાડલર લઈ ગયો ના, એ તો કોક લાંબુ થવા રાખ્યા. હું લાંબુ થવા ડો નગર રસ દાયલી જાય છે, બાળતા નથી. ગજબ. અને ફોન હજી હું તો દિલથી કહું, હજી આને છે ને છોકરાઓથી દૂર રાખવો હોય તો હજી રાખવો હોય તો રાખજો. કેમ કે અમારી માએ અમને કાખમાં નાખીને મંદિરે લઈ ગયા હતા, શિવ મંદિરે જળ ચડાવતા શીખવાડ્યું. ભાગવત સપ્તાહોમાં તમને કહું એ પીરહતા શીખવાડ્યું. હવે તો હારથિયા પણ વી ગયું. પેલા તો ખાલી એક નેપકિન હાટું હારથિયા કરવા જતા હતા, લાઈનમાં ઉભા રહે કે આ આંબા વાળો થાની આપો આંબા, એમ નેપકિન કેસરી પીળું લીલું લાલ. ઈ માયલું તો હવે કાંઈ છે નહીં. 5,000 નો ફોન હોય તો હારો, 1.5 લાખ નો ફોન હોય તો હારો, પણ એનો ઉપયોગ હારો હોવો જોઈએ. હમણાં એક ભાઈ બિચારો બરોબર ખબર નહીં બાથરૂમમાં નાવા જતો તો એરોપ્લેન મોડમાં મૂકતા ભૂલી ગયો, ખાલી વાઇબ્રેટમાં. ફ્રીજ ઉપર ફોન પડેલો, તેને ઘરવાળી કે ચાલો ચાલો ગરમા ગરમ નાસ્તો બનાવી આપું છું, ભાખરી બનાવે પછી અમે ફટાફટ સ્નાન કરીને આવો, યુ નો. બિચારી આમાં ઓલી ભાખરી કરતી હતી ને ઓલો નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો. એને ઘરવાળીને શું થયું ખબર? તમારું ભાઈનું કામ કેટલું મોટું છે, ગામને ટોપિયું પહેરાવાનું. તો એ હવારમાં ફોન ચાલુ થઈ ગયા. તો હાથમાં ફોન લીધો, તો જેવો ફોન હાથમાં લીધો તો ઓલો 912 આવ્યો. એનો ફોન એની ઘરવાળીમાં ભાળી ગયો. જીવે સરસ્વતી વી ગયા બાજ, કોનો ફોન છે? તમારો ફોન છે. કેમ મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે, દીકુ નાસ્તો કરી લીધો? ગેબી ધ્વની વાળા ધવલ ને અમુક ખરેખર આમ ખબર નહીં કઈ રીતનું જીવન છે એનું. જો સવારમાં જાગવાનું, બ્રશ થાય ભલે પેલા ભાખરી ખાવાનું. આપણે શાસ્ત્રોક્ત રીતે તમે જુઓ ને તો પેલા સ્નાન કરવાનું. ગંગે ચોમને, ગોદાવરી, સરસ્વતી, તાર બધી નદીઓને તમારે સંભાળવાના. એ સ્નાન કરીને એક સુંદર મજાનો લોટો ઈશ્વરને ચડાવો, સૂર્યનારાયણને ચડાવો. એ થઈ જાય પેલા તો એની પેલા હવારમાં આપણી માં આપણને જગાડવા આવતી ને એટલે સુંદર મજાનો શ્લોક બોલવાડતી આપણને. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મદ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન. ત્યાંથી આપણી સારી શરૂઆત થતી હતી, પણ નીકળી ગયો. અત્યારે 10 વાગે ઉઠો, 11:30 વાગે ગુડ મોર્નિંગ થાય છે. 12 નીકળી જાવ મારા વાલાવ. આ 1500 વર્ષની જવાબદારીઓ આપણા ખંભા ઉપર છે. એટલે સ્વામી વિવેકાનંદ એવું કહેતા, 100 નચિકેતા આપો. ભારતની સંસ્કૃતિ અને ભારતના દેશને હું કંઈક અલગ બનાવી દઉં, ઈ નચિકેતા. હવે અહીંયા માવો ઠૂકવાનું બાપ 12 નીકળી જાવ. હમણાં તો અમુક માવડીઓનું ઓવર રિએક્ટ બહુ. બિચારો ઓલો ઠાકો પાકો ગામને ગોળીઓ પણ માંડ ઘેરે પૂછ્યો, દરવાજો ખકડાવે તો હામાં જ ઉભા, તમે આવી ગયા? અમને કોણ હાથવ છે, શું થાય? મારે એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે ને. શું વાત છે? આપણું ચિંટુ છે ને, હા, આપણું ચિંટુ છે ને, હા, પણ શું છે આપણો ચિંટુ? આવડો ચિંટુ આપણ શું છે? આપડો ચિંટુ આજે પપ્પા બોલતા શીખતા. માણાના પેટનો તમને કહું, માણાના પેટનો છે ન બોલતા શીખે. સવારે જાનું આવે છે તો ભલે ના આવે, આપણે ક્યાં આડા બેઠા. ના 16 આવે છે ને, 16 લગ્ન છે ને, 17 લગ્ન છે, 17 છે ને. વાહ, સરસ સરસ. તમારા આ સુંદર મજાના આયોજનને, આ સુંદર મજાના તમારા આ વિચારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આવનારી પેઢીઓ અને યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરું કે મારો બાપલ્યો, આપણા વડીલો જે આ કાર્ય કરે છે એને તમે સહકાર આપજો, સાથ આપજો, અને આમાંથી કંઈક શીખજો કે કઈ રીતે આયોજન કરવું, કેમ કરવું, કઈ રીતનું કરવું. બસ એક જોક્સ મારે લેવો છે, વધારે નથી લેવો, કેમ કે બેટા હિતેશ 3 વાગ્યા અને 2 હા હિતેશ પાછો વળ બેટા, સવારે જાન આવે છે.
અને અમારા ઉમેશભાઈ પરમાર થોડાક તબિયતના હિસાબે આવી નથી શીખ્યા, એ પણ આપણે અહીંયા લાઈવ સાંભળે છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી સંભળાવો. જો એના દાંત આવે જો, હા એમ છે તે આ બધી શબ્દોની માયા જાળવે મિત્રો. તો આની જ મજા છે. આમ જો અમારે આ રોજ હારે હોય તોય કેટલા બઠા વળી જાય, બઠા એમ જ હોય એની જ મજા છે, એની જ મજા છે ને. હમણાં એક બાપા બરોબર માયલા જતા, નહીં સોરી, એક બીજો જોક્સ લઈ લો. મને કે હિતાભાઈ ઉપરથી નીચેથી ક્યાંકથી ફરમાઈ થાય છે બાયુના એકાદ બે જોક્સ કરો. હું જો કે બાયુની વાત જ નથી કરતો. ખરેખર બાયુને જેટલી બુદ્ધિ છે એટલા આપણામાં નથી. ખરેખર હું બાયુને જો કે ક્યાંય વાત જ નથી કરતો, આ તો તોય કહું એમ, હું ક્યાંય વાત નથી કરતો. એનું કારણ છે કે એને જેટલી બુદ્ધિ છે એ આપણામાં નથી. એનું કારણ છે કે આપણે કદાચ 5 જણા રસના શીશોડે રહ પીવા ગયા હોય અને 50 નોટ કાઢીને આપીને ગ્લાસ ભરતો હોય ને એમાં અડધો બરફ નાખે પછી રહ નાખે, અને આપણે ઊભા હું થી ઓલા જમીનના કટકાનું બરફ કાઢતા જાવ. આ માવડીઓ એવું નહીં કરે. એ શનિવારી, બુધવારી, રવિવારી ધોમ તડકાનું બિચાર્યું જાહે શનિવારી માં એમાં. શું કામ? ત્યાં સસ્તું મળે, હા ત્યાં સારું મળે. ધોમ તડકાનું બિચાર્યું તમને કહું 2 વિમલના ઠેલા ન ઉપડતા હોય તો ઉપાડીને જાય. વાડીએ નહીં જાય પણ ત્યાં જાહે, ત્યાં જવું પડે, સસ્તું મળે ને. એટલે 3 વિમલના ઠેલા ભરીને લાવે. દેરાણી જેઠાણી પૂછે કે અહીંયા દીદી, સુધરેલી ભાષામાં, હે દીદી તડકો બહુ કા? તો ગળું બહુ હુકાય છે. તો કે પાણીપુરી અત્યારે થોડી તો જાવા ટાણે ખાવું. હજી ગયું નથી, હજી વિમલના ઠેલા ભરાઈ ગયા છે પણ ઈ ગયું નથી. અહીંયા ઉભ્યું છે, હજી એની વાર છે જવાની. આ તો 2 વાગ્યા છે, છોકરો 6 વાગ્યા આવે તો 5:30 વાગે નીકળે. અરે ઈ ગળું હુકાય છે, ગળું હુકાય. હા તો શું કરશું? રહ પી સેવડીનો, સેવડી જ હોય ને, સેવડીનો રહ પીવા જાય. ન્યા ઓલા કે ભાઈ 2 ગ્લાસ ભર દેના. હા ઈ સુધરેલી ભાષામાં સિસોડા વાળાને કહે એ ભાઈ 2 ગ્લાસ ભર દેના. હામું શું જોતા 2 ગ્લાસ ભર દે. અને ઓલો બિચારો बर्फ मत नाखना. केम? टाढ़ा पड़ता है, छोकरा बड़बड़िया होता है. ये नहीं, बड़बड़िया होता है, टाढ़ा पड़ता है. हाँ એને બરફ વગરનો આખો રહનો તમને કોઈ ભર દે પછી તેને ઘૂંટરા મારીને ગયો નહીં એમ છે. બહુ સારો પણ ગરમ બહુ છે નહીં. હા નાખે ભાઈ બરફ નાખામાં. એ મફતના તમને કહો બરફ નખાવશે. રહના બરફના ભાગના જે રહ આવતો ને પછી પી જાય. માવડીઓ હમણાં શાળામાં તમને ખબર છે 3-4 દેરાણી જેઠાણી તમને કોઈ પાપડ વણત્યો બિચારા માજી આમ હા પગ ઉપર પગ ને આવી રીતે આમ સરસ મજાના માટી મારીને એ જે આમ નાળિયેરના સાલા જેવા માથામાં એ પછી ઘૂસ કાઢતા હોય. લીંબુનું અડધું ફાડું કર્યું ને એવડો અંબોડો આવતો પણ ઘૂસ કેવી તાણી કાઢે. એ દાંતિયામાં તમને કહો આમ ઘૂસ કાઢતા છે એને ફીંડલી વાળીને વાટકામ બોલીને સાઈડમાં મૂકતા એટલે મને નવીન લાગ્યું. મેં કીધું રાયડો હું નાખશો? આવા જ અમારો 1.5 વર્ષનો પાડો હતો, રણકીને મરી ગયો. હું છે? મેં હું છે કાંઈ નહીં. મેં કીધું બા મને નવીનતા લાગી. હું નવીનતા લાગી? મેં કીધું આ ઘૂસ તમે જે કાઢો છો એની ફીંડલી વાળીને વાટકામ બોલીને સાઈડમાં મૂકો છો શું છે? વાળ કાળા કરવાનું છે. તો મેં વાળ કાળા કરવાનો માથામાં નાખો. માથામાં હું નાખે હવે બટા 70 વર્ષનો છું હવે હું માથામાં નાખે. મેં તો આ ફીંડલી હું કામ? આ તને ન ખબર હોય. આ ધોળા હોય તો આમે કચરામાં વ્યાજે કાળા કરીને તો 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય. બોલો જો હમણાં 7 બા બેઠેલા. મેં કીધું બા શું છે? મેં બા તમે 7 બા બેઠા છો કઈક વાતું કરો ને. હે મેં 7 બા બેઠા છો કઈક વાતું કરો ને. કોની કરવી આજ બધું હાજર છે. એકાદી આઘા પાછી વાત તો કરત. આ બેઠ્યું છો. પણ જતા જતા દિલની વાતો
બે શબ્દો મારે તમને કહેતા જવા છે. બે હાથ જોડીને હજી આ યુવાનોને બહેનોને એટલી વિનંતી કરું કે મારા બાપલિયાઓ, કૂતરા મીંદડાના ને ગધેડાના 100 પીસના ફોટા કદાચ ઘરમાં લગાડશું પણ સારું નહીં લાગે. એકાદા આપણા પૂર્વજોના એકાદ બે ફોટા લગાડો તો સારા લાગશે, અને એની ઉર્જા કદાચ તમારા ચહેરા ઉપર આવશે એટલે કપાળ ચમકતું રહે. પણ હવે નીકળી ગયું છે બધું. પણ જતા જતા ખાલી એટલું કેવું છે કે એવું ન બનીની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં ફર્યા હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય ભારત, જય સરદાર, જય માં ખોડિયાર, જય સોમનાથ દાદા.